આંબો મોર્યો રે. અરે ભૂતલમાં અમીરસ ભરવા વાલો મારો બ્રહ્માએ ચાચીને તેડ્યો. નસૈયાચા સ્વામી સુફલ ફલ્યો આંબો વિજવિનતાએ વેડ્યો રે. આંબો મોર્યો રે. સખી ટોળલે તોરણ બંધાવો રે. અલબેલો આવે હું તો મોતીડે ચોક પુરાવું રે. મોહન મારે મન ભાવે સૈયર સમાની મળી રે માનુની. આજ મારે મંગળ ગાવાને આવો. થાલ ભરું રે છગમોતીડે મારા વાલાને વધાવો રે. હલબેલો આવે સાસા સ્નેહ જણાવું મોરી સજની. આજ મારે હૈડે હરખન માય. મોહનજીનું મુખડું રે જોવા મારો એક પલક જુગ જાય રે. અલબેલો આવે આજે અંગે ઉલટ ઘનેરો મારી સજની. હરે હું તો નેહ ભરીને નાચું. નરસૈયાચા સ્વામી મંદિર પધાર્યા એ સ્વપનું કે સાચું રે. અલબેલો આવે બલિહારી રે મોહન મન વસિયો. તેની શું કહું પ્રેમની વાત મોહન મન વસિયો. અમો અબળા આધીન જીવ રે કોન હમારી જાત મોહન મન વસિયો. બલિહારી રે અમો તારે નામે રહ્યા તેને નિરખ્યા વિના ના રેવાય. અમો તારે નામે રહ્યા ભવના બંધન સહેજે વામે. જે તારા ગુણ લગાય મોહન મન વસિયો. બલિહારી રે આજનો દિવસડો મારા પ્રાણ જીવન ઘેર આવ્યા. આજનો દિવસડો નરસૈયાચા સ્વામી પ્રીતે મળ્યા. અતિ રૂડા ભાવ્યા આજનો દિવસડો. બલિહારી રે પૂરણ પામી રે. તારા ચરણ તને પરતાપ પૂરણ પામી રે. 14 લોકમાં કીધા જાણીતા પડી નિરભે છાપ પૂરણ પામી રે. બલિહારી રે મન ગમતું કીજે સખી મોહન સાથે આજ મન ગમતું કીજે. લટકેલા હોલીજીએ સજની સરિયા સગલા કાજ પૂરણ પામી રે. બલિહારી રે રતન તે હાથ ચડ્યું સખી રાખો ને પ્રેમને પાસ. રતન તે હાથ ચડ્યું નરસૈયાચા સ્વામી એટલું માગું તારા ચરણ કમલની આસ પૂરણ પામી રે. બલિહારી રે પૂરણ પામી રે. સામળિયાજી સુખડાનું ધ્યાન બેન વાહીને વલે તેડી રમાર્યા. દેઈ મર કલડે માન હો સજની
રાસ રમતા સુરી નર મોહ્યા મુનિજન ભૂલ્યા ધ્યાન મહારસ પામ્યા અમોરાખી નવ જાણ્યા કંઈક કીધા માન હો સજની મનના કારણ મોહનજીએ જાણ્યા હરિહવા અંતર ધ્યાન વ્યાકુળ થઈ રે વૃંદાવન શોધ્યા કઈ નવદીઠા કાન હો સજની આતુર થઈને અંતર્ગત જોયા મધ્યથી પ્રગટ્યા કાન નસયાચા સ્વામીની સંગે રમતા પામ્યા સુખડાનું ધ્યાન હો સજની સામળિયાજી સુખડાનું ધ્યાન કુંજનો વિહારી રે કુંજનો વિહારી રે મામુને સાંભળે રે હવે ક્યાં દેખો દીન દયાળ મોરીડુને બાંધે રે મોરીડુને બાંધે રે મોહન મલપતો રે આંગણીએ વાતો નરી સાલ મધુવન જાતા રે મધુવન જાતા રે માખન મહી વેચવા રે માર્ગે આવીને માગતો દાન હાસ્ય વચન રે હાસ્ય વચન રે વાલો મારો સાંખતો રે ભાખે મીઠડાવે નવખાન સુખના વિશ્રામ રે સુખના વિશ્રામ રે અમને આપતો રે નિત્ય નિત્ય ઉત્તમ નવલાની નરસૈયાચા સ્વામી રે નરસૈયાચા સ્વામી રે વિના હું તો વ્યાકુળી રે તેને મારી દુર્બળ થઈ છે દે તેને મારી દુર્બળ થઈ છે દે મોહની લગાડી રે મોહની લગાડી રે મામુને મોહને રે રસીએ દેખાડી રંગણી રે જીવન સધાર્યું રે જીવન સધાર્યું રે એને સામળે રે નિત્ય નિત્ય થાય વૃંદાવન ખેલ આડી આડી દ્રષ્ટે રે આડી આડી દ્રષ્ટે રે જુએ વાલો અમ ભણી રે જુએ મારા નખ શીખના સૈનગાર મેનું દેશે રે મેનું દેશે રે સાસુડી સાવરે રે બાઈ તારે ગિરધર સોગર બાર રાધાને માધવ રે રાધાને માધવ રે વળગ્યા બેલડી રે અંગો અંગ નૈનામાં લપટાય 16 વર્ષની રે 16 વર્ષની રે શોભે સુંદરી રે અંગો અંગ સજ્યા શત સૈનગાર ધન ધન લીલા રે ધન ધન લીલા રે લક્ષ્મી વરતણી રે ધન ધન ઉત્તમ રાસ વિલાસ ધન ધન ગોપી રે ધન ધન ગોપી રે ગોકુળ ગામની રે ધન્ય ધન ગાય નરસૈયો દાસ ધન ધન ગાય નરસૈયો દાસ ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તું મારો ભક્ત સાચો મેલીપુર સાતન સખીને વેશે થયો તાહિરા પ્રેમથી હું રે રાચ્યો જીરે મુજમાં તુજમાં ભેદ નહીં નાગરા
માન તું માહેરી વેદવાની, હજુ પરતીતના ઉપજે તુજને, મેં તને મોકલ્યું ટાઢું પાણી. મોસાડું કીધું તે કેમ ગયો વિસરી, હાર આપ્યો પ્રત્યક્ષ ભૂપ. 14 લોકમાં મારે તુજ સમો કો નહીં, તાહેરું માહેરું એક રૂપ. તારો અક્ષર જે ગાયને સાંભળે, તેના કુટુંબ સહિત પાવન થાય. ભને નરસૈયો મીઠ્યું બોલી સૂરી જવે, કર જોડી કૃષ્ણજી સમખાય. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ, નરસૈયા તું મારો ભક્ત સાચો. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જાશે. 3 સેને 60 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે. દૈતના દૈથરા ગીતના ઢેબરા, કઢિયેલ દૂધ તે કોણ પીશે. હરિ તારો હાથીઓ કાલીના ગનાથીઓ, ભૂમિનો ભાર તે કોણ હરશે. યમુનાને તીરે ગૌધન ચારતા, મધુરસી મોરલી કોણ વાસે. ભોની નરસૈયો તારા ગુણ ગાયરી જવે, ગુણતા બાહેરી કોણ થાશે. પાછલી રાતના નાથ પાછા ફર્યા, શું કરું સખી હું ન જાગી. નિરખતા નિંદ્ર આવી ગઈ, બોલ પાડ્યો હરિએ બિરદ ભાગી. કોણ હસે કૃષ્ણજી શોક સુનસે વળી, પ્રથમ જયનાથને પાય લાગુ. સરળ છે સાંભળો હું કશે આમળો, માઈ પાસે જઈ માન માગુ. ઉઠ આડસતજી નથી ગયા નાથજી, દ્વાર ઉભા હરી હેત જોવા. ભોની નરસૈયો એ તો પ્રેમને વશ થયા, ઘેર જાઉં પછી દેન દોવા. જીરે પાછલી રાતના નાથ પાછા ફર્યા, શું કરી સખી હું ન જાગી. चरण कमल तजी अब कहाँ जाओ, चरण कमल तजी अब कहाँ जाओ. महापतित आयो शरणागत, पतित पावन प्रभु तुम्हारो नाम. चरण कमल तजी अब कहाँ जाओ, जो मेरो अपराध गिनोगे, तो मोको काहूँ नहीं ठोर. तनखा छंड पर्वत ओट पकड़ी, अब तू अब मैं कहाँ जई रहूं. चरण कमल तजी अब कहाँ जाऊं. जे घड़ी राम भजन बिन बीते, सो दिन सुमरी पीछताओ. प्रेमानंद प्रभु सुख के सागर, श्याम मूरत पर में बल जाओ. चरण कमल तजी अब कहाँ जाऊं. मदन गोपाल हमारे श्री राम, मदन गोपाल हमारे श्री राम. हित हित अनुसहित बिमल बेन कर, पित बसन अरुतन गण श्याम. मदन गोपाल हमारे श्री राम. अपनी भुजा जेने जल निधि बांध्यो, गोवर्धन राख्यो करवाम. 10-20 भुजा असुर विडारे, रासर माड्या कोटिक काम. मदन गोपाल हमारे श्री राम. जेहि अयोध्या पंचवटी पावन, सोई वृंदावन गोकुल गाम.
સોહી સે સવેશ ધરી આએ, સાથે બંધવલ છમન બલરામ, મદન ગોપાલ હમારે શ્રી રામ, તબ રઘુवर अब जदुवर मोहन, लीला ललित विमल बहु नाम, वेद रहित दास परमानंद, निर्जन मलि गावे गुण राम, मदन गोपाल हमारे श्री राम। आज नंद जी के द्वारे भीर, आज नंद जी के द्वारे भीर, कृष्ण अवतार लियो गोकुल में, घेर घेर क्रीड़ा करत आहिर, आज नंद जी के द्वारे भीर, घेर घेर थे निकसी ब्रिज विनता, तेरे पीतांबर ओढ़े चीर, तालप खाच झांझड़प बाजत, नरत करे तहा मलि मलि भीर, आज नंद जी के द्वारे भीर, एक नकु तिलक दियो के सर को, एक नकु ओढ़ायो चीर, एक आवत एक जात विदाय, एक ठाणी जमुना जी के तीर, आज नंद जी के द्वारे भीर, बाबा रे नंद खड़क में ठाणे, करत नो छावर धरे मन धीर, प्रेमानंद प्रभु सुख के सागर, कंस दहन प्रगटे बलवीर, आज नंद जी के द्वारे भीर, मंगल आरती कीजे भोर, मंगल आरती कीजे भोर, मंगल जन्म करम गुण मंगल, मंगल राधे जुगल किशोर, मंगल आरती कीजे भोर, मंगल मुगट बेन धुनि मंगल, मंगल हे मुरली घन घोर, मंगल ग्वाल बाल सब मंगल, मंगल जशोमति नंद किशोर, मंगल आरती कीजे भोर, ब्रिजवासी के तो घेर घेर मंगल, नाचत गावत दो कर जोर, मंगल गुण गावे प्रेमानंद, मंगल सब विधि माखन चोर, मंगल आरती कीजे भोर। आरती श्री जगन्नाथ मंगला करी, परसत चरणारविंद आपदा हरी, गणन गणन घंट बाजे बेन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी, दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नवबाती अगर तेल पावक जड़ी, इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा, मारकंड सेत गंगा आनंद भरा, एक नाम तीन लोक 14 भुवन संचराचरी, रोम रोम रंकार काहे सुडरी, गरुड़ खंभ सिंध पोर छातरा परी, हीरा माणिक मोती पन्ना ज्योत की जड़ी, रत्न सिंहासन आप बिराजे बेत की छड़ी, 56 भोग नीत लागे हाथ हरि हरि, सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद औचरी, धन्य धन्य राधो श्री आज की घड़ी, धन्य धन्य राधो श्री आज की घड़ी, श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आद एहि रंग बीज, हृदय ताल बिमल बोध पंच बाती चारी, तन मन निज पर हरो तो आए वेद वारी, अखंड ज्योत बिमल बोध माहि दीन राती, आरती रघुनाथ जी की कीजे पर पाती, कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए, श्री राम मंत्र आरती कीजे, शंकर संकालिक आद एहि रंग बीजे। राम कबीर। कृष्णा जी कहता उठो रे प्राणी,
કૃષ્ણજીના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ. કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયો ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે. કૃષ્ણજી ભ્રાત, કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી. પોતાના જાણીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહાહું તો પાપી. એક કોલીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુલકા તારી, અહલ્યા ઉતારી. કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા ભણે રે હરિની, ભગતિ જાણી. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. બોલી રે ભરવાડ નરીને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં ગાલી. સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુલી. શેરીએ શેરીએ પોકારે કોઈલ્યોને મોરારી. મટુકી ઉતારી માહી, મોરલી વાગી. બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાડ નરીને વેચવા ચાલી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હરિએ. અદ્યારુને દર્શન દીધા એ જસોદાના છઈએ. ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અદ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તની કષ્ટી કાપી. ગુજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંઘાતે યાત્રા વિશે મારવાડને ઉઘાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. શ્રી પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે.
જીવન જીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુ આરો અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગત ને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંક હોય ને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગાર જીવનજી મહારાજ માગુ શરણું તમારું શ્રી જીવન શ્યામને દ્વારકાદાસ રાઘવ સંતને નરસિંહદાસ ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ જગદીશ ચંદ્ર ના પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરનો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અહર્નિશ સ્મરણ જે જન કરે પ્રેમ ભક્તિથી તે જન ટરે જીવનજી મહારાજ માંગુ શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માંગુ શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ઘની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની ભાજો કુવિચાર અચળ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરો વિનતી સ્વામી કૃપા કરો અતિ ઘની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની વાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી હરખ અપાર હરિજન આye મેરે પ્રાણ આધાર સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવાર જન્મ મરણ ભવ સાગર તારું શાક પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તહ બલ્લ બલ્લ જાય આનંદ આરતી હરખ અપાર હરિજન આય મેરે પ્રાણ આધાર 14 બંધુ જીવના દેવ રઘુપતિ કી આન વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન જીવનજી છોડાવો ચારે ખાન સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર સર્વે સંતો ભક્તોને રામ કબીર દરરોજના કીર્તનમાંથી વાંચન લઉં છું. સુર મુનિ અંતરિક્ષ સ્તવે રે ગોકુલ હરિતે અતિરે અકલ હરિ હરિ રમે રે ગોવિંદ આનંદ ભર્યો એ આપન પે રમતો પીનારો રમાડે હરિતે રમીને રમાડે હરિતે જમીને જમાડે હરિનો ગગન બ્રહ્માદિક વિચાર કરે દેવો અને મુનિઓ આકાશમાંથી ગોકુલના ભગવાનની સ્તુતિ કરે છે. તે ભગવાન ઘણો જ સમજી ન શકાય તેવો છે. હે ભગવાન શ્રી કૃષ્ણ આનંદભેર ત્યાં ગોકુળમાં રમત ક્રીડા કરે છે. પોતપોતાની જાતે ક્રીડા કરે છે અને ભરવાડોને પણ રમાડે છે. આવા ભગવાન કૃષ્ણ પોતે પણ રમે અને બીજાને પણ રમાડે તેવા છે. આમ તે ભગવાન ભોજન જમે છે અને બીજાને પણ જમાડે છે. તે ભગવાનની લીલાથી મુગ્ધ બનેલા બ્રહ્મા વગેરે આકાશમાંથી તેના વિશે તર્ક વિતર્કથી કલ્પનાઓ કરી સંશય કરે છે. ભગવાન ગોકુળમાં કડી ન શકાય તેવી લીલા કરવા માંડી અને તે
લીલાનો લાભ લેવા માટે બ્રહ્મા વગેરેને ઈચ્છા થાય છે, પરંતુ આ ભગવાન તો પોતાની જાતે નિઃસ્પૃહી રહે છે અને કોઈ પણ પ્રકારની આસક્તિના સ્પર્શથી અલિપ્ત રહે છે. બ્રહ્માજીએ વાછરડા હરી લીધા તો તેને પડતું રહેવા દઈને આ મહાન ભરવાડરૂપી ભગવાન તો નવા નિપજાવનાર સર્જનહાર બની ગયા અને તેને નવા વાછરડા નિપજાવ્યા. હે ભગવાન, તમે તો રમત માત્રમાં કરોડો બ્રહ્માંડ રચો તેવા છો. ગોકુળવાસીઓએ ઇન્દ્રની પૂજા ન કરી ત્યારે ઇન્દ્ર ક્રોધે ભરાયો. તે વખતે ગોકુળને બચાવવાની ઈચ્છાથી આંગળીના ટેરવે ગોવર્ધન પર્વત ધારણ કર્યો. ગોપીઓના સંપૂર્ણપણે સ્નેહપાત્ર એવા અનંતદેવનું સ્મરણ કરતા જ તે પાપોનો નાશ કરે છે. ભગવાને ગોવર્ધન પર્વતને હાથ પર ધારણ કરીને જગતના ભક્તોનો ઉદ્ધાર કર્યો, ગોકુળને બચાવ્યું હતું. એવા ભગવાન કૃષ્ણનું સ્મરણ કરવું તે પ્રભુ પ્રેમ કરનારી સ્ત્રીઓના મનને વ્યગ્ર કરે છે અને ઘણા સુંદર દેખાય છે. હે પ્રભુ, ધ્રુવજી, સુખદેવજી, નારદજીના ચિત્તને ખૂબ ગમે છે. હે પ્રભુ, જે નંદના પુત્ર કૃષ્ણ છે તે ભક્તોમાં અતિ આસક્તિ અને ધર્મનું રક્ષણ કરનાર. હે ભગવાન, તમે સંતોના શત્રુઓનો સંહાર કર્યો છે. રાવણે જેવા ખાસ મુખ્ય લોકોને શિવ વગેરે દ્રઢ નિર્માણ કર્યા, પણ ભગવાને તેમને ઉથાપી કાઢ્યા, ફેરવી કાઢ્યા અને હે ભગવાન, તેમને તમારા પોતાના ધામમાં સ્થિર કર્યા. હરિના રૂપ તને રસ નિરખતી એ હતી હરખતી, નારના પામે પાર હરી મર કળે હંસ તો રિપુહન્યો એ નહીં જે હતને કોપ મસ્તર અહંકાર. ભગવાનના સુંદર રૂપના રસને બરાબર ધ્યાનપૂર્વક જોઈને અતિશય હરખાતી સ્ત્રીઓના આનંદનો પાર આવતો નથી. ભગવાને મન હસતા સહેજમાં શત્રુને મારી નાખ્યો. એવા તે કે જેમનામાં કોઈ પણ પ્રકારનો ક્રોધ, ઈર્ષા કે અહંકાર નથી. રામકબીર. સદગુરુ જીવનજી મહારાજને રામકબીર. સર્વે સંતોને રામકબીર. સ્વામી પરિવારને રામકબીર. રામકબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, રામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર. પુણ્યાત્મા જીવનજી મહારાજની ગાદીને અને તેમના ક્રાંતિકારી વિચારોને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર. પ્રેમજીવન મહારાજને રામ કબીર, ગીતાબાને રામ કબીર તથા સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ. સંતો, આપણા સદગુરુ જીવનજી મહારાજ અને નાના ગોપાલદાસ વચ્ચે જે સાખી સંવાદ થયેલો એ આપણને સાખી ગ્રંથ રૂપે પૂજ્ય જગદીશ મહારાજે ખૂબ જ મહેનત કરીને સમજાવીને આપેલો છે, જે આપણને જીવનમાં ડગલે ને પગલે ખૂબ જ કામ લાગે એવો આપણો જે મુખ્ય પ્રવાહ છે, મુખ્ય રાહ છે એ પકડાવે એવો છે. એ અંતર્ગત પ્રબોધ કામ સાખી નંબર 125 અને 126 આજે લઈશું, પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી તો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવણ, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી
सो सुनी दास कबीर, सो सदगुरु कहि जीवना, अज सीतापति रघुवीर जीवन जी, भज सीतापति रघुवीर. હવે સાખી નંબર 125. સન્માન કરી સરબસ દેવું, તન મન અર્પું પ્રાણ, કછું ન રાખું ભગત શું, મલી ભજુ ભગવાન જીવનજી, મલી ભજુ ભગવાન. જીવનદાસજી મહારાજ કહે છે કે ભગવાનના ભક્તોનો આદર સત્કાર કરીને તેઓને હું મારું સર્વસ્વ એટલે કે તન મન પ્રાણ ન્યોછાવર કરી દઉં છું. તન મન અર્પું પ્રાણ, કછું ન રાખું ભગત શું. આ ભક્તો સમક્ષ મારું કંઈ પણ છુપું રાખીશ નહીં, પણ તેઓની સાથે ભળી જઈને બધા સાથે મળીને ભગવાનની ભક્તિ કરીશું. અહીં આ સાખીમાં સદગુરુ આપણને સંતની સંગતમાં રહીને પ્રભુની પરમેશ્વરની ભક્તિ કરવાનો માર્ગ દ્રઢ કરવા કહે છે. મલી ભજુ ભગવાન એટલે જ આગળ બીજી એક સાખીમાં કહે છે, જન્મ સફળ કર જીવના, જન્મ સફળ કર જીવના, સંત સમાગમ મોહી, કે સોવે કે બેઠ રહે, કે સોવે કે બેઠ રહે, સીતાપતિ કી છાઈ. અહીંયા સદગુરુ શ્રી જીવનજી મહારાજ કહે છે, તમે સંત સમાગમમાં રહીને તમારો જન્મારો સાર્થક કરી લો. જન્મ સફળ કર જીવના, અને તેમાં સત્સંગમાં રહેવાથી તમે ભગવાનની છાયામાં સુખેથી સંસારમાં નિવૃત્તિ પામી શકશો, અથવા તો પ્રવૃત્તિમાં પણ રહી શકશો. અને એટલે જ જ્ઞાનીજી પણ કહે છે, ગર્ભવંત ગોવિંદજી, ગર્ભવંત ગોવિંદજી સાહેબ સંતો માઈ, જ્ઞાની દીજે એક કો, જ્ઞાની દીજે એક કો, દોનો પોખે જાય. જ્ઞાનીજી કહે છે, ભગવાન સંતોના અંતરમાં એટલે કે ઉદરમાં, ગર્ભવંત ઉદરમાં રહે છે, માટે ફક્ત સંતને જ ભરણ પોષણ આપો તો પણ આપોઆપ ગર્ભસ્થ ભગવાનને અને સંત બંનેને પોષણ મળશે. સંતો મલી ભજુ ભગવાન આ શબ્દોને વધુ સમજાવતા પૂજ્ય જગદીશ મહારાજની પ્રિય સાખી જોઈશું. સંત સંગત મલી જીવના, संत संगत मलि जीवना, गाइए गुण और गीत, राब रोटी मलि पाइए परमेश्वर की प्रीत. राब रोटी मलि पाइए परमेश्वर की प्रीत. જીવનદાસજી મહારાજ કહે છે, સંતોની સાથે ભેગા મળીને ભગવાનના ગુણગાન, અને તે પણ નિષ્કામ ભક્તિથી સહજમાં જે મળ્યું હશે તેનાથી સંતોષ માનીને તેનો ઉપભોગ કરીશું. એ જ ભગવત પ્રેમને પામવાની રીત છે. સંત દયાલદાસ પણ સદગુરુ જીવનજીને પ્રાર્થના કરતા કહે છે, દયાલા સદગુરુ જીવન રામજી, દયાલા સદગુરુ જીવન રામજી, વલી ભગત અનિન કો વાસ, વલી વલી કર જોડી નમે,
માગે દયાળો દાસ. અર્થાત આપણા દયાલદાસ વારંવાર હાથ જોડીને નમન કરીને સદગુરુ જીવનજીનું અને રામનું શરણું તેમજ અનન્ય એક નિષ્ઠાવાળા ભક્તોની સાથે ભક્તિમાં રહેવાનું સૌભાગ્ય મળે એવું માગે છે. આપણે ઉદા ભક્તોએ પણ ભગવાનને સર્વસ્વ સમર્પણ કરીને એ રીતે હંમેશા એમને યાદ કરવા જોઈએ. તેમનું એટલે કે ભગવાનનું સ્મરણ ભજન કરતા રહેવું જોઈએ. આગળ કહે છે, કરશે હરિ ભગતાસુ હેત, કરશે હરિ ભગતાસુ હેત, તેની જુગમાં થાશે જીત. રાજા પ્રજા માન જ દેશે, દુશ્મન થાશે મીત. જરા મરણ કો સંસો ટાલશે, જરા મરણ કો સંસો ટલશે, મળશે દીનો નાથ. સબ સાયર ઢંઢોલતા, એક હીરો પાયો હાથ. જમના કિંકર પાછા વળશે, મળશે હરિના જન. દાસ દયાલ કહે કર જોડી, ભેટીશું ભગવાન, પ્રાપ્ત કરીશું ભગવાન. અર્થાત જે ભગવાનના ભક્તો સાથે પ્રેમ કરશે તેની જગતમાં જીત થશે. રાજા અને પ્રજા બધા જ તેને માન આપશે અને દુશ્મનો પણ તેના મિત્ર બનશે. વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો ભય પણ જતો રહેશે અને કૃપાનાથ ભગવાન મળશે. આખો સંસાર દોડી વળ્યા પછી તેમાંથી એક રામ નામનો હીરો હાથમાં આવ્યો. તેથી યમના દૂતો પણ આપણને લીધા વગર પાછા વળી જશે અને હરિના જન એટલે કે સંતો આપણને મળશે. દયાલદાસ હાથ જોડીને ખાતરીથી આપણને કહે છે કે આ રીતે આપણે ભગવાનને મળી શકીશું. સંતો, આ છે એક ખરા વૈષ્ણવનો દ્રઢ વિશ્વાસ, આ છે એમની અનુભૂતિ. હવે જીવનજી મહારાજની દાસ કા અંગની સાખી જોઈશું. હરિજન ઉપર જીવન, મેરો જીવ કરું કુરબાન. મૂર્ખ મન સમજે નહીં, ગણત વાલા કી હાન. જીવનજી ગણત વાલા કી હાન. જીવનજી મહારાજ કહે છે, ભગવાન કહે છે હરિજનો માટે હું મારો પ્રાણ ન્યોછાવર કરી દઉં છું. છતાંય મૂર્ખ લોકો તેમના મનમાં સમજી શકતા નથી અને એવા અણસમજુ લોકો મારી પ્રેમ કૃપામાં ઉણપ ગણાવે છે. એવા લોકોને સમજાતું નથી કે સીતારામનું સ્મરણ ભજન જેટલું વધારે કરીએ તેટલો વધારે લાભ છે. કેમ કે ફરી ફરી આવો માનવ જન્મનો અવસર મળશે નહીં. હવે સાખી નંબર 126, 126. રસોઈ રઘુપતિ નામ કી, હરિજન લેવે અધાય. વિમુખ હોય જે જીવન, તે શીતન ચાખન જાય, તે શીતન ચાખન જાય. જીવનદાસજી મહારાજ રામ નામના નામરૂપી ભોજનને ભક્તો ધરાઈ ધરાઈને પેટ ભરીને આરોગ્ય છે અને
તે લોકોને ત્યાં અનન્ય ભક્તને ત્યાં પ્રેમથી આરોગે છે. પરંતુ જેઓ ભક્તિહીન હોય છે એવા લોકોએ આનદેવને ધરાવેલી તેમની પ્રસાદી પણ ચાખવા જતા નથી. સંતો, આપણા સદગુરુ આ જ તત્વને સમજાવતા સંતકા અંગમાં પણ કહે છે, જે ભાવ કરી અર્પે જીવણા સંત મુખ હોકર પાવ. કોટિક જગન કોઈ કરે મેં શીતન ચાખન જાઓ. જે ભાવ કરી અર્પે જીવના સંત મુખ હોકર પાવ. કોટિક જગન કોઈ કરે, કોટિક જગન કોઈ કરે મેં શીતન ચાખન જાઉં. અહીં આ સાખીમાં પણ જીવનદાસજી મહારાજ કહે છે કે કોઈ મને પ્રેમ ભાવ કરીને જે કંઈ અર્પણ કરે છે અને તે પણ મારા સંતના મુખ દ્વારામાં આપવામાં આવે છે, તેને ગ્રહણ કરું છું. બાકી તો ભલે કોઈ કરોડો યજ્ઞો કરે તો પણ તેની શીત એટલે કે યજ્ઞનું દ્રવ્ય હોય તેને ચાખવા પણ જતો નથી. શીતન ચાખન જાઓ. પૂજ્ય યદુનાથ લીટીયું 62 પાન 6 એમાં લખે છે, શીત એટલે કે વેદમાં પરમાત્માનો અથવા દેવોનો દૂત અગ્નિ છે. પુરાણમાં આવે છે, કથામાં કહેવાયું છે કે નળ રાજાનો દૂત અગ્નિ થયો હતો. શીત એટલે એઠી પ્રસાદી અથવા એને વારેલું ધરાવેલું દ્રવ્ય. આપણા કબીરજી પણ કંઈક આવું જ કહે છે. કબીર હરિજન કે પ્રસાદ કી, કબીર હરિજન કે પ્રસાદ કી મહિમા કહી ન જાય. શીત લેત જીવ ઓધરે, શીત લેત જીવ ઓધરે સાધ બેદ મુખ ગાય. અર્થાત દાસ કબીરજી કહે છે, ભક્તના પ્રસાદના મહાત્મ્યનું વર્ણન થઈ શકે તેમ નથી. એટલે કે એનું વર્ણન કરવા માટે પર્યાપ્ત શબ્દો નથી. એવા એ ભગવત અર્પણ થયેલા પ્રસાદને લેવાથી જીવનો ઉદ્ધાર થઈ જાય છે, એવું સંતો અને વેદો સ્વમુખે કહે છે. પછી કબીર આગળ કહે છે, કબીર લોભ કરે લાલચ કરે, કબીર લોભ કરે લાલચ કરે સંતન કે મુખ દેત. વણગાડી વણ બેલ વૈકુંઠ ભરી ભરી દેત. દાસ કબીરજી કહે છે, લોભથી કે લાલચથી પણ જો કોઈ સંતોનું પોષણ કરે તો ભગવાન તેમને ગાળું કે બળદ વગર વૈકુંઠના જેટલું ભરી ભરીને ખૂબ જ આપે છે, અઢળક આપે છે. ભક્ત ત્રિકમદાસ કુંડલીમાં લખે છે, જે ભાવ કરી અર્પે જીવના સંત મુખ હોકર પાવ. ભાવ વનું ના ખાવું ભલે હોય 56 ભોગ. પાન ફલ પ્રીતના કર્મકાંડ કે તલ તાપણા. પાન ફલ પ્રીતના કર્મકાંડ કે તલ તાપણા. સંત મુખ હોકર જાઓ, સંત મુખ હોકર જાઓ, જે ભાવ કરી અર્પે જીવના. પૂજ્ય જગદીશ મહારાજ આને સમજાવતા લખે છે, જે મને પ્રેમ ભાવથી અર્પણ કરે છે તેને હું સંતોના મુખ દ્વારા આરોગું છું. પણ જો કોઈ કરોડો યજ્ઞો કરે તો પણ હું તેનો સ્વાદ ચાખવા પણ જતો નથી. ભલે ને
56 ભોગો હોય તો પણ હું પ્રેમ ભાવ વગરનું ભોજન લેતો નથી. પ્રેમ ભાવ વગરનું ભોજન લેતા નથી. પ્રેમથી આપેલા પત્ર, પુષ્પ કે ફળને પણ હું આરોગું છું. પણ કર્મકાંડની રીત તો જેમ તલના ભડકાનું તાપણું કામ લાગતું નથી તેવી છે. એવા એ મૂર્ખ લોકો સમજતા નથી કે હું તો સંતોના મુખ દ્વારા જ ભોજન કરીને તૃપ્ત થાઉં છું. કૃષ્ણ દ્રૌપદીને શિખામણ આપે છે, નૈવેદ્યમ પુરતોન્યસ્તમ, નૈવેદ્યમ પુરતોનસ્તમ ચક્ષુષા ગૃહ્યતે મયા રસમ ચ દાસ જિહ્વાયામ સ્નામી કમલોદ્ભવ. ભગવાને બ્રહ્માજીને કહ્યું હતું કે મારી સમક્ષ નૈવેદ્ય રાખવામાં આવે છે, તેને હું આંખથી ગ્રહણ કરું છું, પણ તેના રસને તો હું સંતોની જીભ દ્વારા આરોગું છું. સંતો સાખી શ્રી મુક્તિ એમાં જીવનજી મહારાજ કહે છે, જૂઠન જગત કી ખાય કે, જૂઠન જગત કી ખાય કે સંત સભામાં આય, રવિ સુત આગે જીવના નિર્ભે ખાસડા ખાય. જીવનદાસજી મહારાજ કહે છે, આખી દુનિયાનું જેનું ને તેનું અર્પણ કરેલું એઠું ખાઈને વળી પાછો જે સંતોની મંડળીમાં ભળવા આવે છે, પણ તેવા માણસોને યમરાજની આગળ સખત ધિક્કારને પાત્ર બનીને માર ખાવો પડશે. એમાંથી કોઈ બચી શકે તેવી કોઈ શંકા રાખશો નહીં. માટે સંતો, જે ભગવાનનો ભક્ત હશે તે આખી દુનિયાના એઠવાડા વાળું આનદેવનું ધરાવેલું ભોજન ગ્રહણ કરે નહીં. તે તો પોતાના આગવા વ્યવહારની પ્રથા ચલાવશે, જે આપણને જીવનજી મહારાજે બતાવી છે, તે આપણને સ્વતંત્ર કરેલા છે. અને રામ નામની ભક્તિ કરશે. આપણે સૌ ઉદા ભક્તો કર્મકાંડ અને આનદેવની અસરમાં આવીને મનને મોકળું બનવા દેશો નહીં. બધું છોડીને હરિકીર્તન કરો અને તો જ ભ્રમ ભાંગશે અને આપણે સૌ એક થઈને સત્સંગતિને ધારણ કરીએ એવી શુભકામના સાથે સંપુટ આપીને આજના સત્સંગને વિરામ આપીશું. રામાનંદે જે કહી તો સુણીદાસ કબીર, સો સદગુરુ કહી જીવણા ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી તો સુણીદાસ કબીર, સો સદગુરુ કહી જીવણા ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. સંતો, સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને પેઢી લાવજો. તથા આવતીકાલે ફરીથી પ્રભાતના સત્સંગમાં પ્રેમથી મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને રામ કબીર.
સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. સર્વે સંતોને રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ राम कबीर सर्वे संतों को सोने प्रभात राम कबीर राम कबीर, राम कबीर, राम कबीर, રામ કબીર, રામ કબીર. राम कबीर, રામ राम कबीर.